નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવનાર છે તેની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે કયા પાઠમાંથી શું પૂછાશે, કેટલા ગુણનું પૂછાશે, કેવી રીતે પૂછાશે, સંપૂર્ણ સમજૂતી મિત્રો તમને આપવામાં આવશે આ વિડીયોમાં, જેથી કરી તમે મિત્રો 80માંથી 80 ગુણ લાવતા તમને કોઈ અટકાવી નહીં શકે જો તમારી આ રીતે તૈયારી હશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોજો। વિડીયોની મિત્રો શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા 2026માં 13 તારીખથી ચાલુ થઈ રહી છે, ત્યારે તમારી સામાજિક વિજ્ઞાનનું પેપર જે લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો તમારે સૌપ્રથમ એક વાક્યના પ્રશ્નો છે તે પૂછાવાના છે, જેની અંદર મિત્રો કુલ તમારે 32 ગુણનું એક વાક્યના પ્રશ્નો પૂછાશે, જેની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો કે અહીંયા તમારા જે 32 ગુણના એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે તેમાં 20 પ્રશ્નો છે એ તમારે MCQ પૂછવાના છે। હવે કયા પાઠમાંથી પૂછાવાનું છે એ પણ આપણે જોઈએ। એના પછી તમારે બીજું એક વાક્યની અંદર એક વાક્યમાં જવાબ કે અંકમાં જવાબ આપવાના વાત કરી છે, ખોટા શબ્દને સુધારી વાક્ય ફરીથી લખવાની વાત છે, ચિત્ર આધારિત છે, મને ઓળખો, ખાલી જગ્યા, જોડકા અને ખરા ખોટા જેવા પ્રશ્નો છે તમારે એક ગુણની અંદર પૂછવાના છે। મિત્રો, કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે એક વાક્યની અંદર અને કયા પાઠમાંથી તમારે એક વાક્યના પ્રશ્નો તૈયાર કરવાના છે એની પણ આપણે જાણકારી આ વિડીયોમાં મેળવી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે પાઠ નંબર 5ની અંદરથી જે પૂછાવાનું છે તે 5 ગુણનું પૂછાશે, 5 પ્રશ્નો હશે। પાઠ નંબર મિત્રો 6ની અંદર જે તમારે પૂછાવાનું છે તેમાં પણ 5 પ્રશ્નો હશે, 5 ગુણના, એટલે કે એક પ્રશ્ન 5 ગુણનો હશે। એટલે તમારે જે એક વાક્યના પ્રશ્નો છે બરાબર, એટલે કે વિકલ્પો છે, MCQ છે, ખરા ખોટા, જોડકા, મને ઓળખો, આ જે પાઠ છે એ તમારે એક તો પાઠ 5, પછી પાઠ 6, પછી તો મિત્રો તમારે પાઠ નંબર 7 એમાંથી પણ પૂછાવાનું છે, તેમાંથી 8 ગુણનું પૂછાશે, 8 પ્રશ્નો હશે। પછી તો મિત્રો પછી તમે જોઈ શકો છો અહીંયા 13 અને 14મા પાઠની અંદર મિત્રો તમારે પૂછાવાનું છે, તેમાં પણ ખાસ કરીને 14મા પાઠની અંદર નકશો પૂછવાનો છે। નકશો તમારે 6 ગુણનો હશે, ભારતનો નકશો હશે। શાનો નકશો હશે? ભારતનો। તો ખાસ કરીને મિત્રો ભારતના નકશાની અંદર પણ તમારે જે પૂછાવાનું છે તે કચ્છનું રણ બરાબર બતાવવાનું આવશે, પછી અંદમાન નિકોબાર ટાપુઓ આવશે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ ટાપુઓ બરાબર, અને કર્કવૃત મિત્રો રેખા પસાર કરવાની પણ પૂછી શકે છે, ઉત્તરના મેદાનો પણ પૂછી શકે છે। આ ખાસ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે। એટલે તમારે અહીંયા 14 ગુણનું 14મા પાઠમાંથી નકશાના 6માંથી 6 ગુણ પાકા થઈ જશે। એના પછી મિત્રો તમારે કયા પાઠમાંથી બીજો એક વાક્યના પ્રશ્નો તૈયાર કરવાના છે એની વાત કરીએ તો એક તો 17મા પાઠમાંથી બરાબર, એમાંથી તમારે તૈયાર કરવાના રહેશે, તેમાંથી 6 ગુણનું પૂછાવાનું છે, 8 ગુણનું પૂછાશે બરાબર। તો તમારે ખાસ એક વાક્યના પ્રશ્નો હવે તમારે કયા પાઠમાંથી તૈયાર કરવાના છે તો તમે જાણી લીધું। શું જાણી લીધું? તો કે ભાઈ પાઠ નંબર 5, પાઠ નંબર 6, પાઠ નંબર 7, પાઠ નંબર 14 અને પાઠ નંબર 17, તો એમાંથી તમારે એક વાક્યના પ્રશ્નો છે પૂછાવાના છે, જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર। આ પ્રકારે તમારે એક તૈયાર કરવાની છે બરાબર। તો એના સિવાય મિત્રો તમારે એક વાક્યના પ્રશ્નો વિકલ્પો બીજે પાઠમાંથી તમે તૈયાર નહીં કરો તો પણ ચાલશે, માત્ર ને માત્ર પાઠ 5, પાઠ 6, પાઠ 7, પાઠ 14 અને પાઠ 17 અને પાઠ નંબર 14માંથી માત્ર નકશો પૂછવાનો છે, એટલે તમારે એમાંથી પણ વિકલ્પો ખરા ખોટા એવું કંઈ તૈયાર કરવાનું રહેશે નહીં। એટલે તમારે માત્ર ને માત્ર પાઠ 5, 6, 7 અને 17માંથી વિકલ્પો, જોડકા બરાબર, ખરા ખોટા, એક વાક્યના પ્રશ્નો આ તૈયાર કરવાનો રહેશે। એટલે અહીંયા તમારા જે માર્ક્સ 32 છે એ પાકા થઈ જશે, તમને કોઈ રોકી નહીં શકે 32 ગુણ લાવતા। તો ચાલો હવે આટલો ખ્યાલ આવી ગયો। હવે મિત્રો આ એક વાક્યના પ્રશ્નની વાત કરી, 1 ગુણનો પ્રશ્નની વાત કરી, હવે 2 ગુણના પ્રશ્નની વાત કરીએ। મિત્રો 2 ગુણનું તમારે કયા પાઠમાંથી પૂછવાનું છે એની વાત કરીએ તો એક તો પાઠ નંબર 8માંથી પૂછવાનું છે, કેટલા ગુણનું? તો 8 ગુણનું પૂછાશે, 4 પ્રશ્નો પૂછવામાં આવશે, એક અથવામાં પણ પ્રશ્ન પૂછવામાં આવશે। એટલે તમારે અહીંયા પાઠ નંબર 8માંથી કુલ 5 પ્રશ્ન પૂછાશે, પરંતુ લખવાના તમારે 4 છે। હવે આગળ વાત કરીશું પાઠ નંબર મિત્રો 13ની વાત કરીએ। પાઠ નંબર 13માંથી પૂછાવાનું છે, તેમાં પણ 4 પ્રશ્નો પૂછવાના છે 8 ગુણના
બરાબર. કુલ 5 પ્રશ્ન પૂછશે, પરંતુ તમારે લખવાના 4 પ્રશ્નો ફરજિયાત છે. તેના પછી મિત્રો વાત કરીએ તો પાઠ નંબર મિત્રો 18 અને 19 એમાં પણ 3 ગુણો છે. એટલે મિત્રો માત્ર ને માત્ર તમારે પાઠ નંબર કયો તો કે 8 અને 13. 8 અને 13. તો 8 અને 13માં પાઠમાંથી જ તમારે મિત્રો પૂછાવાનું છે 8 ગુણ અને 8 ગુણ, એટલે 16 ગુણનું પૂછાશે. કેવા પ્રશ્નો પૂછાશે? તો બે ગુણના, બરાબર, 2 કે 3 વાક્યોની અંદર જવાબ આપવાના પ્રશ્નો તમારે પૂછવાના છે. તો એ કયા પાઠમાંથી તૈયાર કરશો? પાઠ નંબર 8 અને 13માંથી. ઓકે, ચાલો હવે ખ્યાલ આવી ગયો તમને. હવે આપણે 3 ગુણના પ્રશ્નની વાત કરીએ. તો મિત્રો 3 ગુણના પ્રશ્નની વાત કરીએ તો તેની અંદર તમારે કયા પાઠમાંથી પૂછવાનું છે? તો ચાલો એની પણ ચર્ચા કરી લઈએ. અહીંયા મિત્રો તમારે પાઠ નંબર 14માંથી 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. પછી પાઠ નંબર 18માંથી પણ 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. પછી પાઠ નંબર 19માંથી પણ 3 ગુણનો પ્રશ્ન પૂછાશે. અહીંયા મિત્રો ખાસ કરીને તમારે પાઠ નંબર 14ની અંદર પ્રશ્ન 2 ફરજિયાત લખવાના છે. 3 પ્રશ્નો પૂછશે, પરંતુ 2 ફરજિયાત પ્રશ્ન લખવાના છે 6 ગુણના, બરાબર. એવી રીતે 18મા પાઠમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે ફરજિયાત 9 ગુણના. અને પાઠ નંબર મિત્રો 19ની અંદર પણ 3 પ્રશ્નો લખવાના છે ફરજિયાત. એક અથવામાં તમને આપવામાં આવશે 9 ગુણ, બરાબર. તો અહીંયા જે તમારું પેપર છે એ કુલ 3 ગુણના પ્રશ્નોનું જે પેપર છે તે તમારે 24 ગુણનું પૂછાશે. એટલે તમારે માત્ર ને માત્ર 3 ગુણના જે પ્રશ્નો છે એ પાઠ નંબર 14, પાઠ નંબર 18 અને પાઠ નંબર 19માંથી તૈયાર કરવાના રહેશે. બીજા પાઠમાંથી તમારે તૈયાર કરવાના રહેતા નથી. એ પણ તમને મિત્રો આપણે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો આવે છે એનો પણ અલગથી વિડીયો બનાવીને મૂકશું, એટલે તમારે તૈયારી કરવામાં સરળતા રહેશે. મિત્રો હવે પાઠ નંબર 4 ગુણના પ્રશ્નની વાત કરીએ. એટલે કે એક પ્રશ્નનો 4 ગુણ હોય તેવા પ્રશ્નો. તો એમાં મિત્રો પાઠ નંબર જે તમારે અહીંયા કયો પાઠ આપશે? તો ભાઈ પાઠ નંબર તમારો આવશે 9. પાઠ નંબર 9. તમારે પાઠ નંબર 9ની અંદરથી મિત્રો 4 ગુણનો એક પ્રશ્ન પૂછવાનો છે, બરાબર. 4 ગુણનો એક પ્રશ્ન હશે. બીજાની અંદર તો મિત્રો બીજો પણ આપણે જોઈ લઈએ. અહીંયા ખાસ કરીને એક જ પાઠ છે, બરાબર. એમાંથી ખાસ તમારે મિત્રો જે પૂછાવાનું છે, બરાબર, તો એ 8 ગુણનું પૂછાશે પાઠ નંબર 9માંથી. તો આવી રીતે તમારું જે પેપર છે એ મિત્રો નીકળવાનું છે. હવે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે કે મારે કયા પાઠમાંથી કેવી તૈયારી કરવી. તમે નોંધ પણ કરી લેજો. જુઓ, પ્રશ્ન 1 એટલે કે 1 ગુણના પ્રશ્ન માટે પાઠ નંબર 5, 6, 7, પછી 14માં તમારે નકશો તૈયાર કરવાનો છે, અને 17 આટલા પાઠ તૈયાર કરવાના રહેશે. હવે તમારે 2 ગુણની અંદર ખાસ નોંધ તૈયાર કરી લો. તો પાઠ નંબર મિત્રો 8, બરાબર, પાઠ નંબર 8 અને બરાબર પાઠ નંબર 8 અને બીજો આપણે અહીંયા જોયો હતો તે પણ જોઈ લઈએ. જો અહીંયા આવશે 13. એટલે પાઠ 8 અને 13 એ 2 ગુણ માટે તમારે તૈયાર કરવાનું રહેશે. તો મિત્રો 3 ગુણના જે પ્રશ્નોની વાત કરીએ આપણે, તો પાઠ નંબર તમારે કયામાંથી કરવાની હતી વાત? તો મિત્રો પાઠ નંબર જે તમારે 3 ગુણના પ્રશ્નો છે એમાં આવશે 14, બરાબર, અને 18 અને 19 આ પાઠમાં તૈયાર કરવાનું. અને 4 ગુણનો પ્રશ્ન છે એ મિત્રો તમને આપણે આગળ વાત કરી તેવી રીતે તમારે પાઠ નંબર 9માંથી તૈયાર કરવાનું છે. જો આવી રીતે તમે તૈયારી કરશો તો તમને મિત્રો 80માંથી 80 ગુણ લાવતા કોઈ રોકી શકશે નહીં. આ પણ ખાસ ધ્યાન લઈ લેવાનું છે, બરાબર. તમારે જે ભારતનો નકશો પૂછવાનો છે એ તમારે હેતુલક્ષીમાં 6 ગુણનો પૂછવાનો છે. ભારતના નકશાના સ્થળો દર્શાવવાના રહેશે. એટલે તમારે પાઠ નંબર 14માંથી ભારતનો નકશો તૈયાર કરવો, બરાબર. જો આવી રીતે તૈયારી કરશો તો 100% તમને સફળતા પણ મળશે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.